નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। લીંબડી એસટી ડેપો ખાતે આરોગ્ય વિભાગીય નિયામકની કચેરી રાજકોટની સૂચનાથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ વાત કરવામાં આવે તો માણસ આરોગ્યથી સુખી હોય તો કહી શકાય કે સબ સુખ સંપન્ન છે। ત્યારે આ કહેવતને આધીન લીંબડી એસટી ડેપો ખાતે એસટી ડેપો મેનેજર અશોકસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અને યુનિટ સેક્રેટરી લલિતભાઈ સોલંકી અને કાર્યકારી પ્રમુખ મદનસિંહ જાડેજાના નેતૃત્વમાં સર્વ આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસટી ડેપોના વર્કશોપના તમામ કર્મચારી સહિત અન્ય તમામ ડ્રાઈવર કંડક્ટરનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં બીપી, ડાયાબિટીસ, તાવ, શરદી, ઉધરસ સહિતની તપાસ કરવામાં આવી હતી તેમજ આયુર્વેદ દવાઓના રોગને આધીન વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ સેવા ડોક્ટર જીતેન્દ્ર મકવાણા, ડોક્ટર વિજયભાઈ નંદારિયા, પારુલ ચાવડા, દિલીપભાઈ સોલંકી, પ્રવીણભાઈ અને અશ્વિનભાઈએ પૂરી પાડી હતી। ત્યારે આ આરોગ્ય કેમ્પને સફળ બનાવવા એસટી ડેપોના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર કલ્પેશ વાઢેર, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। આજરોજ લીંબડી એસટી ડેપો ખાતે આયુષ વિભાગ, આરઆર જનરલ હોસ્પિટલ લીંબડી અને એસટી વર્કશોપ લીંબડીના સહયોગથી એક આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં એસટી વર્કશોપ ખાતે કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને વર્કરોનું ડાયાબિટીસ, બીપી અને જનરલ આયુષ નિદાન સારવાર પદ્ધતિ દ્વારા નિદાન કરી અને આયુષ સારવાર આપવામાં આવે છે। આજના કેમ્પમાં આ લોકોને આયુર્વેદ નિદાન પદ્ધતિ, આયુષ નિદાન પદ્ધતિ દ્વારા કેમ જીવન જીવવું, કેમ જીવન પદ્ધતિ આપણે નિયમન કરવું અને તંદુરસ્ત રહેવા માટે શું શું કરવું એ વિશે સમજણ આપવામાં આવી અને સાથે સાથે આયુષ સારવાર પણ આપવામાં આવી। શું કાર્યક્રમ છે? આજરોજ અમારા અમદાવાદ મધ્યસ્થ કચેરીની સૂચના મુજબ અમારા વિભાગીય નિયામક શ્રી રાજકોટની સૂચનાથી આજરોજ લીંબડી એસટી વર્કશોપ ખાતે તમામ ડ્રાઈવર, કંડક્ટરો, મિકેનિક સ્ટાફનું સર્વ રોગ નિદાન કેમ્પ અત્રે થઈ રહ્યો છે, જેમાં ડ્રાઈવર, કંડક્ટરો અને મિકેનિક સ્ટાફને ડાયાબિટીસ, બીપી અને જે કંઈ સામાન્ય રોગો છે એનું ચકાસણી સારી રીતે થઈ રહી છે। અમારા ડેપો મેનેજર અશોકસિંહ જાડેજા અને મદનસિંહ જાડેજા પૂરો સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ।